तो प्रथम प्रश्न है कि सिंधु संस्कृतिना लोको कई कई धातुथी परिचित हता। मित्रों, सिंधु संस्कृतिना लोको कई कई धातुथी परिचित हता। तो ऑप्शन है ए में लखेलू है लोखंड, शीशु, चांदी के पछी 2 અને 3 एटले के ब અને क मांथी शुं छे ए आपणे जोवानुं छे। तो मित्रों अहींया आंसर शुं आवशे? तो हूँ तमने ट्रीक साथे समजावुं छुं कि सिंधु संस्कृतिना लोको छे ए बीजी कई कई धातुथी परिचित हता ए तमे डिस्प्ले पर जोई शकशो मित्रों। तो मित्रों डिस्प्ले पर तमने बतावुं छुं कि कई रीतनुं छे। तो मित्रों पहला ट्रीक कही दऊं कि कई रीते याद राखवुं। तो ट्रीक है सिंधु सोचता सिटी अने आनो जवाब शुं आवशे मित्रों? तो शीशु अने चांदी 2 आवशे। पण हवे मित्रों बीजी मारे वात ए करवानी कि आ तो 2 ज धातु आपेली छे, पण आनी सिवाय हजी घणी बधी धातु छे कि जे तमने परीक्षामां पूछी शके छे। तो एना माटे आपणे शुं करवुं? तो एना माटे हुं आज तमने ट्रीक आपवानो छुं। तो ट्रीक तमे छे ए डिस्प्ले पर जोई रह्या हशो कि सिंधु सोचता सिटी। तो दोस्तों ट्रीकनुं विश्लेषण करीए। तो पहला सिंधु, तो सिंधु आपणे संस्कृति छे एना उपरथी आपणे याद रखीशुं सिंधु। पछी सो उपरथी शुं आवशे? तो के सोनु। पछी च एटले शुं थशे? तो के चांदी। त्यार पछी आवशे ता एटले तांबू। पछी आवशे सी एटले शीशु अने पछी आगळ आवशे सी एटले शीशु अने टी एटले टीन। तो दोस्तों अहींयाथी सीधे सीधा जे छे 6 प्रश्नो निकળી શકે છે તમારી परीक्षा माटे। તમને એમ પણ પૂછી શકે છે કે જે સોનું જે ધાતુ છે એ કઈ સંસ્કૃતિના લોકો એનાથી પરિચિત હતા, તો એમાં તમે સિંધુ લખી શકો। એવી જ રીતે બીજો પણ પ્રશ્ન પૂછી શકાય કે ચાંદી ધાતુથી કઈ સંસ્કૃતિના લોકો છે પરિચિત હતા, તો પણ એમાં સિંધુ સંસ્કૃતિ આવે। અથવા એમ પણ પૂછી શકે કે સિંધુ સંસ્કૃતિના લોકો નીચેનામાંથી કઈ કઈ ધાતુથી પરિચિત હતા। અને જે ટ્રીકમાં કીધેલું છે એમાંથી 5 છે, એમાંથી 3 આપેલી હોય અને છેલ્લામાં તમને એમ કીધું હોય કે આમાંથી કઈ છે, તો તમે એમાં જણાવી શકો છો। તો આમાંથી મિત્રો કમસે કમ 5 થી 6 માર્કનું પૂછી શકે છે। તો મિત્રો હવે આપણે આવી જ રીતે ભણવાનું છે કે જે પ્રશ્ન હશે એના રિલેટેડ બીજો કોઈ પ્રશ્ન આવશે મિત્રો તો આપણે ટ્રિક્સ સાથે અમે શીખવાડવાના છીએ, એટલે તમારે સીધે સીધો જે છે બેનિફિટ મળશે। તો તમને છે સીધે સીધો બેનિફિટ મળશે। તો આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી ગાંધીજીના ગુરુ કોણ છે? નીચેનામાંથી ગાંધીજીના ગુરુ કોણ છે? આ પ્રશ્ન છે અવારનવાર પૂછાતો હોય છે મિત્રો, અને ઓપ્શન પણ સિમિલર આવા જ હોય છે કે પ્રથમ છે રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક, પછી છે નર્મદ, પછી બળવંતરાય કલ્યાણજી ઠાકોર કે એકય નહીં। તો દોસ્તો આમાંથી તો શું આન્સર આવતો હશે તમને ખ્યાલ જ હશે। આની અમે ટ્રીક પણ મૂકેલી હતી, કદાચ તમે જોઈ હોય ના જોઈ હોય, પણ છતાંય એકવાર તમને હજી એનું એક્સપ્લેનેશન આપી દઉં છું કે જેથી કરીને તમને ગાંધીજીનો કોઈ પણ પ્રશ્ન પૂછે ને ગુરુ વિશે તો તમારો એમાં ક્યારેય 1 માર્ક જાય નહીં। તો એ શું છે મિત્રો, એને હવે આપણે ટ્રીક સાથે તમારી સાથે એક્સપ્લેન કરું છું। તો ટ્રીક શું છે, કદાચ તમે આ અમારી ટ્રીક જોઈ હશે તો મને ખ્યાલ નથી, અને કદાચ નવા વ્યુઅર્સ હતો તો તમારી માટે બેસ્ટ ટ્રીક છે। ટ્રીક શું છે કે રામ રાજા ગોપાલ અને જોનને ટોય આપો। શું દોસ્તો? રામ રાજા ગોપાલ અને જોનને ટોય આપો। તો દોસ્તો આ ટ્રીક છે એનું આપણે વિશ્લેષણ કરીએ। તો પહેલું આવશે કે રામ ઉપરથી શું થશે? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક। ત્યાર પછી આવશે રાજા ઉપરથી શું થશે? તો કે શ્રીમદ રાજચંદ્ર। ત્યાર પછી આવશે ગોપાલ એટલે શું થશે મિત્રો? તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે। ત્યાર પછી આવશે મિત્રો જોન એટલે શું થશે? તો કે જોન રસ્કિન। અને ત્યારબાદ મિત્રો આવશે ટોય એટલે કે ટોલ્સ્ટોય। દેખાવમાં આ રીત છે તમને થોડી ફની લાગશે અને સરળતાથી યાદ રાખી શકો છો। અને સાથે સાથે મિત્રો એ પણ કહું કે તમારે જો ગુજરાતી સાહિત્યમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અમારા પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો। અમે ગુજરાતી સાહિત્યના લગભગ જે વિડીયોઝ છે અપલોડ કરી દીધા છે, સાથે સાથે મેથ્સના કરેલા છે અને જીકેના પણ કરેલા છે, અને હજી આવનારા સમયમાં છે એ અપલોડ કરવાના છે અને ટ્રીક સાથે કરવાના છે। તો તમે અમારું પ્લેલિસ્ટ પણ ચેક કરી શકો છો। તો મિત્રો અહીંયાથી જે આ પ્રશ્ન છે, જે પ્રશ્ન ગયો મિત્રો એમાંથી તે લગભગ 4 થી 5 માર્કનું પૂછાઈ શકે છે। અહીંયા એમ પૂછેલું છે કે નીચેનામાંથી ગાંધીજીના ગુરુ કોણ છે? તો એમાં રાવી પાઠક એની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર હોઈ શકે, જોન રસ્કિન પણ હોઈ શકે અને ટોલ્સ્ટોય પણ હોઈ શકે, જેથી આમાંથી પણ જે છે 4 થી 5 પ્રશ્નો નીકળી શકે છે દોસ્તો। તો તમે એક ધ્યાન રાખજો, અને એક મહત્વની વસ્તુ છે કે તમે નોટ બનાવી લેજો કે તમને પરીક્ષાના એન્ડ ટાઈમ ઉપર આ બધી નોટ છે, જે ટ્રીક છે એ તમને યાદ રહી શકે। તો દોસ્તો હવે આપણે આગળની જે વસ્તુ છે એ આપણે જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન આવે છે ઇંગ્લિશનો પ્રશ્ન છે, જે અવારનવાર બધાની કમેન્ટ્સ આવ્યા છે કે સર ઇંગ્લિશ ઉપર તમે વિડીયો બનાવો કે ઇંગ્લિશને ટ્રીક સાથે શીખવાડો। તો દોસ્તો આ એનો એક નમૂનો છે, તમારી સાથે ઇંગ્લિશ તો હું ટ્રીક સાથે શેર કરવાનો જ છું। આવનારા સમયમાં મિત્રો આપણે ઇંગ્લિશના જે પોઈન્ટ છે, ઇંગ્લિશના જે ટોપિક છે એ બધાને આપણે ટ્રીક સાથે સોલ્વ કરાવવાના છીએ। તો અત્યારે આ પ્રશ્ન છે એ સોલ્વ કરીએ।
તો પ્રશ્ન છે ડુ યુ બ્લેન્ક મી ક્વેશ્ચન માર્ક કરેલો છે, તો આમાંથી શું જવાબ આવશે? તમારી પાસે 10 સેકન્ડ છે, તમે વિચારી અને કહી શકો છો, અથવા તમે વિડીયો છે એને પુશ પણ કરી શકો છો, તમે વિચારી શકો છો. તો દોસ્તો હું જવાબ કહી દઉં છું, આપણે ટાઈમની જે ક્ષતિ છે એટલા માટે. તો દોસ્તો આનો એક નિયમ છે કે જે વાક્યમાં ડુ ડઝ ડીડ આપેલ હોય તો તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. તો દોસ્તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? તો કે KNOW એનું મૂળ રૂપ છે તો કે નો. દોસ્તો બરાબર છે. તો ઇંગ્લિશનું કંઈક આવું જ છે. આ તો એક નમૂનો જ બતાવેલો છે તમને, અને ઇંગ્લિશમાં આવા જે પ્રશ્નો હોય છે વારંવાર પૂછાય છે, અને કયા નિયમમાં શું થાય અને ખાલી જગ્યા છે એમાં 1-2 શબ્દ એવા આપેલા હોય છે જેના ઉપર આખું જે સેન્ટેન્સ છે ડિપેન્ડ કરે છે. તો એના વિશે વિગતમાં તમને જણાવીશ. જો તમારે વિડીયો જોતા હોય તો તમે અમારી ચેનલ સાથે આવી જ રીતે બન્યા રહેજો. ત્યાર પછી આપણે જોઈએ તો નીચેનામાંથી કોણ અકબરના શાસનકાળમાં ગાયક હતા? તો દોસ્તો આ પ્રશ્ન છે એ પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે. તો એના ઓપ્શન આપેલા છે. એ છે તાનસેન, બી કાલિદાસ, સી છે વાલ્મીકી, અને ડી તો કે એક પણ નહીં. તો દોસ્તો અકબરના શાસનકાળમાં તો ઘણા ગાયક હતા, અને એ ગાયક છે એમાંથી આપણે એક પ્રશ્ન અને એક જણોનું નામ છે એ આવેલું છે. તો જવાબ આપણો આવશે જે છે તાનસેન છે, એ અકબરના શાસનમાં ગાયક હતા. તો દોસ્તો બીજા ગાયક છે એ આપણે કઈ રીતે યાદ રાખવા, અને પરીક્ષામાં એના વિશે પણ પૂછાય છે, તો એની માટે પણ ટ્રીક બનાવેલી છે કે બેબી રામને તાન ચડ્યું. શું દોસ્તો? બેબી રામને તાન ચડ્યું. તો હવે આ ટ્રીક છે એને આપણે વધારે એક્સપ્લેનેશન સાથે આ ટ્રીક છે એને શીખવાડું છું મિત્રો તમને. તો પહેલાં આવશે બે એટલે શું થશે? તો કે બેજુ બાવરા. ત્યાર પછી આવશે બી એટલે કે બાજ બહાદુર થશે. દોસ્તો શું થશે? બાજ બહાદુર. દોસ્તો બી એટલે શું થશે? તો કે બાજ બહાદુર. ત્યાર પછી રામ. રામ એટલે શું થશે? તો કે રામદાસ. અને તાન એટલે શું થશે? તો કે તાનસેન. અને ચડિયું છે મિત્રો, તો એ ટ્રીક છે અને પૂરી કરવા માટે બનાવેલું છે, અને ચડિયું છે એ સાયલેન્ટ છે એટલે તમને ટ્રીક સાથે યાદ રહી જાય, અને તમારો જે કન્સેપ્ટ છે એ પણ ક્લિયર થઈ જાય. અથવા પરીક્ષામાં એમ પણ પૂછે કે જે રામદાસ છે એ કોના સમયગાળા દરમિયાન ગાયક હતા? તો એનો જવાબ અકબર આવી શકે. તો આમાંથી પણ 3 જે પ્રશ્નો છે એ નીકળી શકે છે. તો મિત્રો અત્યાર સુધીના પહેલામાં લગભગ 6 પ્રશ્ન નીકળતા હતા, બીજામાં લગભગ 5 પ્રશ્ન નીકળતા હતા, પછી ત્રીજામાં તો એક જ હતો, એટલે પહેલામાં 6, 5, 11 ને પછી આમાંથી પણ 5 માર્કનો નીકળી શકે છે, એટલે 16 પ્રશ્નો તો અત્યારે થઈ ગયા છે મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ તો મહાત્મા ગાંધીજી દ્વારા નીચેનામાંથી કઈ પત્રિકા ચલાવેલી હતી? શું દોસ્તો પ્રશ્ન શું છે કે મહાત્મા ગાંધીજી દ્વારા કઈ પત્રિકા નીચેનામાંથી ચલાવેલી હતી? તો ઓપ્શન એ છે હરિજન, બી છે દાંડિયો, ક છે એટલે કે સી છે બળવો, અને ડ છે તો કે સત્યાગ્રહ. દોસ્તો આમાંથી દાંડિયો છે એ તો ઓપ્શન ઉપરથી જ ખ્યાલ આવી જાય કે દાંડિયો જે છે એ તો નર્મદ દ્વારા લખેલું છે, તો એ તો ડાયરેક્ટ નીકળી જાય. હવે શું કીધું છે દોસ્તો આમાં કે પત્રિકા? સત્યાગ્રહ તો ના જ આવે. તો હવે 2 વસ્તુ વધી, હરિજન અને બળવો. તો બળવો તો એવું કંઈ પત્રિકા છે જ નહીં, એટલે એક જ ઓપ્શન હવે વધ્યું તો કે હરિજન. અને કદાચ તમને ગાંધીજી તો આપણા જે પિતા છે, રાષ્ટ્રીય પિતા છે, તો એના વિશે હરિજન એ તો આપણે ખ્યાલ આવી જાય કે એમની એ જ પુસ્તક હશે. પણ આ તો એક પુસ્તક થઈ દોસ્તો, આની સિવાયની બીજી પણ ઘણી પુસ્તકો છે કે જે પત્રિકા છે એ ગાંધીજીએ ચલાવેલી હતી. તો દોસ્તોના ટ્રીક સાથે આપણે કઈ રીતે સમજશું? તો ટ્રીક કંઈક એવી છે કે હિમા હરિના યાનમાં બેસી. દોસ્તો ટ્રીક ફની છે, તમને યાદ પણ રહી જશે. અમારો એ જ પર્પસ છે કે તમને સરળતાથી યાદ રહી શકે. તો દોસ્તો ટ્રીક છે એનું વિસ્તૃતમાં આપણે એક્સપ્લેનેશન કરીએ. તો હી એટલે શું થશે? તો કે હિન્દુ સ્વરાજ નામની પત્રિકા ચલાવેલી હતી. ત્યાર પછી આવશે મા એટલે કે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ એટલે કે સત્યના પ્રયોગો, જે ગાંધીજીએ પત્રિકા ચલાવેલી હતી. ત્યાર પછી આવશે હરિ એટલે કે હરિજન, જે પ્રશ્નમાં પૂછેલ છે. ત્યાર પછી આવશે યા એટલે કે યંગ ઇન્ડિયા. અને દોસ્તો તો આ રીતની આજની આપણી જે છે એ પ્રશ્નો હતા. આવતીકાલે પણ અમે આ જ રીતે તમારી સાથે લઈને આવશું. તો દોસ્તો તમે જોઈ શકતા હશો કે 22 કરતાં પણ વધારે પ્રશ્નો છે એ થયા છે. અને આવતીકાલે જે પ્રશ્નો આવશે મિત્રો એ અમે વધુને વધુ એ પ્રયત્ન કરશું કે અમે વધુને વધુ પ્રશ્ન લઈ શકીએ અને તમારી સાથે શેર કરી શકીએ. અને તમારું જે મિશન છે કે મિશન તલાટી 2019માં અમારે પાસ કરવી જ છે, એમાં અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરશું. અને છતાં પણ તમને જો કાંઈ હજી નવી ટ્રિક્સ જોતી હોય, અમે અમારી રીતે તો બધા ટોપિક્સ તમને કરાવવાના છીએ. સાથે સાથે મેથ્સના જે વિડીયોઝ છે એ
એવરી સન્ડે આવવાના જ છે. મેથ્સ છે, રિઝનિંગ છે, એના જે વિડીયોઝ છે એવરી સન્ડે આવવાના જ છે. પણ છતાં પણ તમને કાંઈ ક્વેરી હોય કે સર મને આ નથી આવડતું તો તમે અમને શીખવાડો, તો તમારી માટે અમે એ પણ કરી દેશું. તો તમે પ્લીઝ કમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમારા જે વ્યુઅર્સ છે, અમારા જે ફેમિલી મેમ્બર્સ છે, અને ક્યાં જે પ્રોબ્લેમ થાય છે. તો પ્લીઝ તમે અમને કમેન્ટ કરજો કે તમારે શું તમને નથી આવડતું. તો દોસ્તો આજનો વિડીયો અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી કાલે મળશું. સો દોસ્તો વિડીયો કેવો લાગ્યો તે જરૂર કહેજો. સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સો દોસ્તો જય હિન્દ, જય ભારત.